હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદે જાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદે જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું। ભારે વરસાદના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે લોકો ધર્મશાળાના કોતવાલી બજારથી મેકલોડગંજ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન નિર્વાસિત તિબેટીયન સરકાર દ્વારા સંચાલિત દેલેક હોસ્પિટલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। રસ્તા પરથી વાહનો પસાર થવાના બદલે પાણીના જોરદાર પ્રવાહમાં તણાતા જોવા મળ્યા હતા। એક મોપેડ સવાર મહિલા પણ પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, જો કે સ્થાનિકોની મદદથી તેનો આબાદ બચાવ કરાયો। રાજસ્થાનના બુંદી શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે નવલસાગર ઝીલમાં પાણીના પ્રવાહમાં ભારે વધારો થયો। સતત પાણીની આવક વધતા ઝીલના ગેટ પરથી પાણી વહેવા લાગ્યું। સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 2 ગેટ ખોલીને પાણીની નિકાસ કરાઈ। રાત્રે શરૂ થયેલી પાણીની નિકાસ મોડી રાત સુધી ચાલુ રહેતા ચોમુખા બજાર, તિલક ચોક, બોહરા મોહલ્લા સહિતના પાણી મીરા ગેટ સુધી પહોંચ્યું અને જેઠસાગર નાળામાં ભળ્યું હતું। આશરે 1 કિલોમીટર સુધી રસ્તા પર પાણીનો પ્રવાહ વધી જતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા।